हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला। तो कैसे हैं हमारे वॉरियर्स? यस बच्चों, आपको वॉरियर्स मैंने इसीलिए कहा है कि आप वो बच्चे हैं कि जो एक बार लग रहा है कि मैं इस जंग में और कुछ ज्यादा और कुछ बढ़िया और कुछ बहुत बड़ा कर सकता था, उखाड़ सकता था, और मैं झुकने वाला नहीं हूं, मैं दोबारा उठूंगा, दोबारा लड़ूंगा। तो आप वो बच्चे, तो बस वैसे सभी बच्चों का हमारे चैनल पर वेलकम कर रहा हूं। तो छोकराओ, તમારે ઇમ્પ્રુવમેન્ટ જે એક્ઝામ આપવાની છે, ઇમ્પ્રુવમેન્ટ જે એક્ઝામ આવવાની છે, એના ફોર્મ ભરવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. ગવર્મેન્ટ વેબસાઇટ પર બધી જગ્યા પર અત્યારે એ આર્ટિકલ એક જે ગવર્મેન્ટનો જે છે પરિપત્ર, એ બધી જગ્યા પર અત્યારે ફરવા માંડ્યો છે, રાઈટ. એની વેબસાઇટ પરથી તમે પણ જોયું હશે. તો આવનારા નેક્સ્ટ વીકમાં તમે તમારી સ્કૂલમાં જઈને રાઈટ એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની જે પણ ફોર્મ ભરવાની પ્રોસેસ છે, પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી દેજો. ઓનલાઈન પ્રોસેસ છે, તમારે કમ્પ્લીટ કરવાની છે. હવે મેઇન વાત, આપણો આજનો જે ટોપિકનો જે મેઇન વાત, જે મેઇન મુદ્દો, મેઇન ટોપિક છે कि नेक्स्ट 1 मंथ रोड मैप, कि आने वाले भाई 1 महीने में हम कैसे प्रिपरेशन करें ताकि बहुत बड़ा कुछ जो हम चाहते थे उखाड़ना, वो जो नहीं उखाड़ पाए उसे उखाड़ पाए, राइट. तो સૌથી પહેલા બેટા, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ? ગુજરાતીમાં કહે છે કે રિઝલ્ટ સુધારણા પરીક્ષા. તો મતલબ કે બેટા, આપણે કોઈના કોઈ એક જગ્યા પર આપણી XYZ સમથિંગ, અમારી કોઈના કોઈ એક્સપેક્ટેશન હતી અને એક્સપેક્ટેશન વાઇઝ આપણું રિઝલ્ટ નથી આવ્યું, કાં તો કોઈના કોઈ રિઝલ્ટથી આપણે એકચ્યુઅલીમાં જે કરવા માંગતા હતા એ ટાઈપની પ્રિપરેશન આપણે કરી શક્યા નથી, રાઈટ. એના લીધે આપણું કંઈક સમથિંગ થોડું માર્ક્સ ઓછું, થોડું રિઝલ્ટ થોડા ઓછું આવેલું છે. તો એનો રોડમેપ, એનો પ્લાન શું કરવું જોઈએ તમને હું કહીશ. બટ બિફોર દેટ, હું સાયકોલોજીકલ તમને પ્રોસેસ એક કરાવડાવું છું કે એ પ્રોસેસ જે છે, રાઈટ, એ પ્રોસેસથી તમારું 110% રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. અને એ જે પ્રોસેસમાં સૌથી પહેલું જે મેઇન સ્ટેપ છે ને, ઇટ ઇઝ કોલ્ડ એનાલિસિસ. હવે સર, શું એનાલિસિસ એટલે શું કરવાનું છે? તો નેક્સ્ટ 2-5 મિનિટ આપણે પહેલા એ વાત કરીશું કે એકચ્યુઅલીમાં આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના પ્રિપરેશનમાં હાઉ ટુ રીડ, હાઉ ટુ પ્લાન, તો પછી બટ પહેલા શું વાંચવાનું છે, શું કરવાનું છે, તો આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. જેવી રીતે આપણે પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં લાસ્ટ 2 મંથ બોર્ડ એક્ઝામના 1 મહિના પહેલા આપણે જે રીતે પ્રિપરેશન કરતા હતા, સેમ એ જ રીતે ફરી પાછી બધી બુક્સ લઈને બેસી જઈએ અને બધું જ વાંચવા માંડીએ, એવું નહીં. સમથિંગ ક્યાંક આપણે એ વખતે મે બી કોઈના કોઈ રીઝનથી ભૂલ થઈ હતી. ઓબ્વિયસલી થોડું પેપર હાર્ડ હતું, ફર્સ્ટ ટાઈમ બોર્ડ એક્ઝામ હતી, કદાચ કોઈક રીઝનથી આપણે ડિપ્રેસ થઈ ગયા હતા, ટેન્શનમાં આવી ગયા હતા અને એકચ્યુઅલી જેવું પરફોર્મન્સ આપવું જોઈએ એવું આપી શક્યા નહોતા. તો સૌથી પહેલા તમારે મેઇન પહેલું સ્ટેપ નંબર 1, સૌથી પહેલા આપણે સ્ટેપ નંબર 1માં શું કરવાનું છે? જુઓ, 1 સેકન્ડ. સ્ટેપ નંબર 1માં આપણે સૌથી પહેલા કરવાનું છે એનાલિસિસ. સૌથી પહેલું ફર્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે? એનાલિસિસ. શેનું? તો કે ભાઈ તમારું જે બોર્ડ એક્ઝામનું પેપર છે, બોર્ડ એક્ઝામ પેપર 2025, રાઈટ. અત્યારે આમ જનરલ બી આપણે ડિસ્કશન ચાલે છે, મે બી તમે મેથ્સ, બાયો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ કોઈ બી સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો, રાઈટ. એક જે સ્ટ્રેટેજી છે, પ્લાન છે, કોમન રહેવાનું છે. બટ પર્ટિક્યુલરલી સમટાઈમ્સ આમાં હું થોડું ઘણું, મારું પર્ટિક્યુલર કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે, બહુ જ બધા સ્ટુડન્ટ્સ કેમિસ્ટ્રીમાં વધારે ફેલ થયા છે, કાં તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એકચ્યુઅલીમાં કેમિસ્ટ્રીનું પેપર બહુ હાર્ડ આવી ગયું હતું, મેથ્સ અને ફિઝિક્સની કમ્પેરિઝનમાં હાર્ડ હતું જ, તો એક્સપેક્ટેશન વાઇઝ રિઝલ્ટ નથી આવેલું. તો સૌથી પહેલા તમે કોઈ પણ કેટેગરીમાં છો, કેટેગરી વાઇઝ પણ તમને હમણાં પ્લાનિંગ સમજાવું છું આખી, કે ભાઈ જેનું રિઝલ્ટ બિલો 60 છે એને શું કરવું જોઈએ, જે 60-80 ની રેન્જમાં છે એને શું કરવું જોઈએ, 80-90 ની રેન્જવાળાએ શું કરવું જોઈએ, રાઈટ. તો સૌથી પહેલા બોર્ડ એક્ઝામનું જે આપણું પેપર છે 2025નું, એનું શાંતિથી બેસીને ફર્સ્ટ પહેલા એનાલિસિસ કરો. એનાલિસિસ એ કરો કે તમારા માર્ક્સ ક્યાં કટ થયા હતા, કયા કયા ટોપિકમાં તમને નથી આવડ્યું, કયા કયા ટોપિક, કયા કયા ક્વેશ્ચન, કયા કયા ચેપ્ટર તમને હાર્ડ લાગે છે. તો સૌથી પહેલા મેઇન 2 પાર્ટ કરો. તમે આવી એક્સરસાઇઝ તમારે કરવાની છે. હું જે પણ બોલું છું એ અહીંયા લખું છું, થોડું ઘણું તમારે ઘરે થોડું આ રીતે લખીને રાખજો કે સૌથી પહેલા તમે 2 પાર્ટ જુઓ. તમારો થિયરી અને MCQ 2 પાર્ટ છે. તો તમારો થિયરી પાર્ટ વીક છે કે MCQ પાર્ટ વીક છે એ ચેક કરો. હું તમારું જનરલ એક એનાલિસિસ શું તમને હું કહીશ જ, સમજો. બટ આ કેવી વાત છે કે એકચ્યુઅલી તમે કોઈ ડોક્ટર પાસે જાઓ છો અને તમે ડોક્ટરને કહો છો કે મારી હેલ્થ XYZ રીઝનથી ખરાબ છે અને મારી હેલ્થ સુધારી આપો, તો કયા રીઝનથી તમારી હેલ્થ ખરાબ થઈ છે, રીઝન પહેલા તમારે ડોક્ટરને કહેવું પડશે. સમજાય કે ના સમજાય? તો ઇન જનરલ હું તમને કહીશ કે જનરલી ડોક્ટર આપણને એવું કહેતા છે કે અત્યારે આવી સિઝન ચાલે છે, તો ડોક્ટરને આઈડિયા આવી જાય કે તમે ક્યાંય હમણાં ટ્રાવેલિંગ કર્યું હતું, તમે ક્યાંક બહારનું હમણાં કંઈક ખાધું છે,
તમારા ઘરે કોઈને આવી તકલીફ છે, એના બેઝ પર ડૉક્ટર ડિસિઝન તમને આપે છે. એમ હું પણ તમને એક ડિસિઝન આપીશ લાસ્ટમાં. તો સૌથી પહેલાં સમજો કે તમે તમારા એનાલિસિસમાં એ ચેક કરો કે તમારું જે બી એક્સપેક્ટેશન કરતાં ઓછું માર્ક્સ, ઓછું રિઝલ્ટ આવ્યું છે, ઓછા માર્ક્સ આવ્યા છે, એ થિયરી પાર્ટમાં તમારું પરફોર્મન્સ વીક પડી ગયું કે એમસીક્યુ પાર્ટમાં. થિયરી પાર્ટ તમારો જે છે એની અંદર સમજો કે બે પાર્ટ છે. થિયરી માટે હું ટી લખું છું અહીંયા, બરાબર? ચલો લખી દઈએ અહીંયા. આપણો થિયરી પાર્ટ છે એમાં કેમિસ્ટ્રીમાં જસ્ટ વાત કરું કે ફિઝિકલ કેમિસ્ટ્રી છે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, બરાબર? મતલબ કે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 1, 2 અને 3 વાળો પાર્ટ છે, 4, 5 વાળો પાર્ટ છે કે 6 to 10 ચેપ્ટર વાળો પાર્ટ. કયો ચેપ્ટર તમારું પાર્ટ વીક પડશે પર્ટિક્યુલરલી થિયરી પાર્ટમાં, બરાબર? એમસીક્યુ વાળા પાર્ટમાં તમે પોતે તમારું એનાલિસિસ કરો, પેપર જુઓ, યુટ્યુબ પર બહુ જ બધી ચેનલ્સ પર એનું સોલ્યુશન્સ બધે મૂકેલા છે ટીચર્સે. હવે આપણે આ થિયરી પાર્ટ, અહીંયા એમસીક્યુ પાર્ટમાં પણ સેમ તમે 3 કરી દો કે ચેપ્ટર 1, 2, 3, ચેપ્ટર 4, 5 અને ચેપ્ટર નંબર 6 to 10. હા, પર્ટિક્યુલરલી એવું પોસિબલ છે કે ચેપ્ટર 1, 2 બરાબર સ્ટ્રોંગ હોય, 3માં પ્રોબ્લેમ હોય, કાં તો 4માં પ્રોબ્લેમ હોય, 5માં પ્રોબ્લેમ છે. બટ એક જનરલ સમજાવું છું કે તમારે થિયરી અને એમસીક્યુમાં તમે ઓબ્વિયસ છે કે 12th સ્ટાન્ડર્ડની આખું વર્ષ પ્રિપરેશન કરી હતી, તો તમને આઈડિયા છે કે કઈ ટાઈપના કેવા ચેપ્ટર્સમાં તમારે પ્રોબ્લેમ થાય છે. જેમ ડૉક્ટર એક એનાલિસિસ બેઝ પર કહેતા હોય છે, એમ જનરલી એક એના બેઝિસ પર હું કહું છું કે મોટા ભાગે જે સ્ટુડન્ટ્સ બાયો ગ્રુપના સ્ટુડન્ટ છે, બાયોલોજી ગ્રુપ છે, એ બધા સ્ટુડન્ટ્સને અમે વર્ષોથી ઓબ્ઝર્વ કરીએ છીએ મોટા ભાગના કેસમાં કે આજે ચેપ્ટર 1, 2, 3 છે, એમાંથી જે ન્યુમેરિકલ જે દાખલા એક્ઝામ્પલ્સ આવતા હોય છે બધા, બરાબર? એમાં અને સેમ એ જ ચેપ્ટરના એમસીક્યુમાં બહુ જ પ્રોબ્લેમ આવતો હોય છે. સમજાય છે? મેથ્સ ગ્રુપના જે સ્ટુડન્ટ છે ને એ આ ન્યુમેરિકલ પાર્ટ, એમસીક્યુ, લોજિકલ, સોલ્વિંગ, ફોર્મ્યુલાવાળા જે બધા પાર્ટ છે એ સરસ કરી શકે છે. પણ મેથ્સ ગ્રુપવાળા સ્ટુડન્ટને ચેપ્ટર નંબર 4 છે, બાયોમોલિક્યુલ સૌથી છેલ્લું છે, ચેપ્ટર નંબર 10 જૈવિક અણુવાળું છે, પછી ચેપ્ટર 6, 7માં જે બહુ રટ્ટા મારવાળો ગોખવાવાળો પાર્ટ છે એમાં પ્રોબ્લેમ આવતો હોય, તો તમારું સૌથી પહેલાં પેઇન પ્રોબ્લેમ્સ તમારો આઈડેન્ટિફાય કરો કે અહીંયા મારે આ જગ્યા પર પ્રોબ્લેમ છે. પેપરમાં તમારું એ એનાલિસિસ વાઇઝ તમને આઈડિયા આવી જાય આટલું. આફ્ટર ધેટ સેકન્ડ પાર્ટ તમને સમજાવું કે હું 3 કેટેગરી બનાવું છું અહીંયા, જોતા રહેજો ખાસ. બહુ જ જબરજસ્ત તમારા માટે આ બધું એનાલિસિસ કરેલી છે, એક્સરસાઇઝ કરેલી છે મેં, એ તમને બહુ જ કામ લાગશે. હું 3 કેટેગરી બનાવું છું. ફર્સ્ટ કેટેગરી આપણે એવી રાખીએ છીએ કે જેમાં રીઝન તમારું આપણે ઓછું ચાલો રાખીએ લેસ ધેન 60, બરાબર? એટલે કે લેસ ધેન 60 કરતાં આપણે એવું સમજીને ચાલીએ છીએ કે તમારા માર્ક્સ અત્યારે 40 to 60 ની રેન્જમાં છે, બરાબર? આમ તો 33 પાસિંગ માર્ક્સ છે એટલે આપણે 33 પાસિંગ માર્ક્સ રાખીએ છીએ. ચાલો, એટલે કે પાસિંગ માર્ક્સ તમારું જેવું રિઝલ્ટ છે 33 થી 60 માર્ક્સની વચમાં તમારું રિઝલ્ટ છે. આ કેટેગરી એ છે. બીજી બી કેટેગરી તમારામાંથી આવા સ્ટુડન્ટ છે કે જે 60 થી 80 માર્ક્સની વચમાં રિઝલ્ટ આવેલું છે, અને બીજા સ્ટુડન્ટ્સ એવા છે કે 80 to 90 માર્ક્સની વચમાં રિઝલ્ટ છે. કોનો શું પ્રોબ્લેમ હશે સમજાવી દો. સૌથી પહેલા કે આ જે ગ્રુપના જે સ્ટુડન્ટ છે કે 33 થી 60 ની વચમાં છે અને એકચ્યુઅલી એમને ઓબ્વિયસ છે કે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો છો, એનો મતલબ એવો છે કે તમારું 40, 50, 55 જે પણ કંઈ માર્ક્સ છે, તો તમને એવું લાગે છે કે તમારા આમાં 5, 10, 15 માર્ક્સ વધી શકે એવા છે, 110% વધે. સમજો, સૌથી પહેલા જ કીધું કે અહીંયા ચાન્સ ઓછો હોય, કોકના ઓલરેડી 88, 89 છે, તો એને બહુ જ વધારે મહેનત કરશે તો 92 કે 93 કદાચ જાય. મતલબ કે એની મહેનત પણ વધારે કરવી પડશે અને વધવાના ચાન્સીસ ઓછા હોય થોડાક. સમજાય છે કે નહીં? કે આમાં 2, 3, 4, 5 માર્ક્સનો જમ્પ આવે, આમાં 2, 3 માર્ક્સનો નહીં, આમાં જમ્પ તમને મોટો મળી શકે કે આમાં તમે આ રેન્જમાં છો તો આરામથી તમારું સમજો કે 15 માર્ક્સ, 20 માર્ક્સનો તમે આરામથી જમ્પ તમારામાં એકચ્યુઅલીમાં કેપેબિલિટી છે. અને પેપર અઘરું જોઈને, હાર્ડ જોઈને તમે બી ગયા હતા. પ્રિપરેશન શું કરવી, કેવી રીતે કરવી સમજાવું છું, પણ પહેલા એનાલિસિસ કમ્પ્લીટ થયું કે આ પાર્ટ વીક છે. હવે તમે આ કેટેગરીના સ્ટુડન્ટ છો તમે, તો સમજો તમારો જે 2 પાર્ટ છે થિયરી અને એમસીક્યુ, બેવ પાર્ટ તમારા બહુ જ વીક છે. બેવ તમારે પ્રિપેર કરવા પડશે. કેમ કે થિયરીમાં તમારા લગભગ 25 ની આસપાસ માર્ક્સ હશે, 25-30 ની આસપાસ. એમસીક્યુમાં 25-30 માર્ક્સ છે, મતલબ કે તમારું 50% ની આસપાસ કાં એનાથી પણ ઓછું રિઝલ્ટ છે. તો 20-25-30 થિયરીમાં, 20-25-30 એમસીક્યુમાં તમારા માર્ક છે. કે તમારો થિયરીવાળો પાર્ટ પણ વીક છે, એમસીક્યુવાળો પાર્ટ પણ વીક છે. થિયરીમાં શું કરવું, એમસીક્યુમાં શું કરવું એ સમજાવું છું તમને, બરાબર? આટલો તમારો પાર્ટ વીક છે.
જે સ્ટુડન્ટ આ રેન્જમાં છે ને એ થિયરીમાં લગભગ ઠીકઠાક હોય છે, કે જેના 60-70 એટલે થિયરીમાં લગભગ તમારા 30-35 માર્ક્સની આસપાસ હોય છે. પણ એમસીક્યુમાં આ રેન્જમાં જેટલા પણ છોકરા છે બધા મારી સાથે એગ્રી કરશે કે આ રેન્જવાળા છોકરાઓને સૌથી મોટો તકલીફ, સૌથી મોટો પ્રોબ્લેમ છે એમસીક્યુ, કે એમસીક્યુમાં જ વધારે માર્ક્સ ગયા છે. હા કે ના? એટલે આ રેન્જના સ્ટુડન્ટે એમસીક્યુમાં થોડું વધારે તમારે ભાર આપવાની જરૂર પડશે. એટલે બરાબર તમે સમજી રાખો કે તમારે વધારે ફોકસ એમસીક્યુ પર કરશો તો આ રેન્જની બહાર નીકળી શકશો 1000%. જ્યાં લખવું હોય ત્યાં લખી રાખો. આ રેન્જમાં જે સ્ટુડન્ટ છે એને રિઝલ્ટ 10-20 માર્ક્સ, 10-15-20 માર્ક્સ ઇમ્પ્રૂવ કરવું છે. થિયરી અને એમસીક્યુ બંને પાર્ટ થોડા તમારા સ્ટ્રોંગ કરો, પોલિશ કરો, એટલે કે થોડુંક ઇમ્પ્રૂવ કરો. તમે આપણે આગળ એનાલિસિસમાં જોયું કે જે ચેપ્ટર આપણા વીક છે એની થોડી પ્રિપરેશન કરો, એટલે આમાંથી આગળ નીકળી જવાના. પણ આ રેન્જમાં સ્ટુડન્ટ છે ઓલરેડી થિયરી પાર્ટમાં પ્રોબ્લેમ ઓછો છે, હજી બીજી વાર પ્રિપેર કરશો, એક્ઝામ આપશો એટલે થિયરીવાળા પાર્ટમાં 5-7-10 માર્ક્સ થોડા તમારે 5 માર્ક્સ 7 માર્ક્સ થોડા વધી જશે, કે તમારા 30 લગભગ આ રેન્જમાં 30-35 માર્ક્સ, 35ની આસપાસ તમારા 35ની આસપાસ તમારા થિયરીમાં માર્ક્સ હશે. બરાબર? થોડીક પોલિશ કરશો, થોડીક વધારે પ્રિપરેશન કરશો એટલે 40 સુધી જઈ શકે. પણ મીન વધારે લોસ તમારામાં કેપેસિટી છે, અને આ રેન્જમાં જે છોકરાના માર્ક્સ છે ને એકચ્યુઅલી એ લોકોનો 80+ આવી શકે, 88-90 સુધી પહોંચી શકે ને એવી કેપેસિટીવાળા સ્ટુડન્ટ છે. પણ એ બધા છોકરાઓનું થોડું પેપર હાર્ડ જોઈ ગયા, ગભરાઈ ગયા એને લઈ, અને એકચ્યુઅલી જે 90 સુધી જવાનું તેના બદલે એકદમ જ સીધા 10-15 માર્ક્સ, 75 હું જોઉં છું. મારા ઓફલાઈનના બહુ જ બધા સ્ટુડન્ટનું રિઝલ્ટ જોઉં છું, જે લોકો એકચ્યુઅલી આરામથી 85+ ચાલે એવા છોકરા બધા એ બધા સીધા 75 સુધી પહોંચી ગયા છે. તો સમજો કે તમારામાંથી બહુ જ બધા સ્ટુડન્ટ, મોટા ભાગના 90% સ્ટુડન્ટ એવા છે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નહીં આપે. હવે જે થયું, જે આવ્યું ખરું, કેમ કે એકચ્યુઅલી સમજો કે ઇઝી પેપર હોત તો તમારા 85 આવવાના હતા અને એના 75 આવવાના હતા. હવે તમે 75 પર છો તો એ 75 થી પાછળ જઈ અને 65 પર છે. એટલે તમને એવું લાગે છે કે ભાઈ મારા જે 85-85 આવવાના તેના બદલે 75 છે, તો 75 વાળું રિઝલ્ટ તો પાછળ ગયું જ છે, એટલે કોઈ ફરક નહીં પડે. હવે ફરક પાડી શકાશે કે એ 75 થી 65 એટલે કે 65 સુધી નીચે જતો રહ્યો, હવે એક્ઝામ નથી આપતો, પણ તમે 75 પર છો ને એક્ઝામ આપીને 85 પર પહોંચી ગયા, તો અત્યારે જે ડિફરન્સ તમારા 2 માર્ક્સનો છે 10 માર્ક્સનો છે, હવે ડિફરન્સ 20 માર્ક્સનો થઈ જશે. આ વાત મગજમાં, ખોપડીમાં નથી ઘૂસતી લોકોને, કે એકચ્યુઅલી કેવી રીતે તમે લોકોને બહુ જ મોટી, તમારું એકલું રિઝલ્ટ તો ઇમ્પ્રૂવ થાય જ છે, બટ બહુ મોટી કોમ્પિટિશન તમે જીતી શકો એમ છો અત્યારે. એટલે આ રીતે પ્રિપરેશન તમારે કરવી પડે. હવે આ રેન્જમાં જે સ્ટુડન્ટ છે ને એના થિયરી એમસીક્યુ બેમાં 40ની આસપાસ માર્ક્સ છે જ, પણ એમને એમ છે કે એકચ્યુઅલી હું 90+ લાવી શકું એમ હતો, પણ પેપર થોડું હાર્ડ આવી ગયું એને લઈને હવે હું 80-90ની વચ્ચે સ્ટક થઈ ગયો છું. તો તમને ઓલરેડી બધું ખબર છે. હવે આ રેન્જમાં જે સ્ટુડન્ટ છે એને મારે એવું કહેવાનું છે કે તમે 2025નું પેપર શાંતિથી બેસીને એનાલિસિસ કરો, અને કઈ જગ્યા પર કયા 1-2 ક્વેશ્ચનને લઈને તમે બી ગયા, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ તમે જોયા પછી ડિપ્રેસ થઈ ગયા, તો તમારી વધારે ગેમ મેન્ટલ છે, કે તમારે તમારા પોતાને, સેલ્ફને, જાતને એક મોટિવેટેડ, કોન્ફિડન્ટ રાખવાની છે. અને જેટલો પણ પાર્ટ જે તમે એ વખતે પ્રિપરેશન કરવામાં છૂટી ગયો તો, બાકી રહી ગયો તો, થોડોક ક્યાંક તો કોઈક ચેપ્ટર, કોઈક ભાગ તમારો વીક હશે, એને પોલિશ કરો, એટલે કે વધારે તૈયાર કરો, વધારે થોડુંક એને પ્રિપરેશનમાં લાવો, અને થોડુંક તમારો પ્લાન, બોર્ડ અને ગુજકેટના જે પણ પેપર્સ અત્યાર સુધી થઈ ગયા છે એ જોઈ લો. અને ઘણી બધી વાર એવું થાય છે કે બોર્ડ ગુજકેટમાં જે એમસીક્યુમાં જે ક્વેશ્ચન્સ આવેલા હોય છે એ તરત જ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહો, પૂરક પરીક્ષા કહો કે રિપીટર એક્ઝામ કહો, એમાં ઘણી બધી વાર સેમ ટાઈપના ક્વેશ્ચન્સ રિપીટ થયેલા અમે જોયા છે. અને પેપર મે બી કદાચ આના કરતાં પણ જો ઇઝી આવી ગયું તો આપણને ફાયદો છે. સમજાય છે? તો આ 3 કેટેગરીમાં તમે કઈ કેટેગરીમાં છો, તમારી કેટેગરી સૌથી પહેલાં ડિસાઇડ કરી નાખો. એ કેટેગરી ડિસાઇડ થઈ ગઈ, આગળ થિયરી પાર્ટ વીક છે, એમસીક્યુ પાર્ટ વીક છે એ જુઓ. હવે આ કેટેગરીના જે સ્ટુડન્ટ છે એમને પહેલા મોસ્ટ આઈએમપી વાળો જે ભાગ છે એની પર ફોકસ કરો. તમે થિયરી માટે યુટ્યુબ પર બોર્ડ એક્ઝામ વખતે જે મેં મોસ્ટ આઈએમપી આપી હતી, ભાઈ આઈએમપી કોઈ દિવસ બદલાય નહીં. જેટલા પણ છોકરાએ આઈએમપીમાંથી પ્રિપરેશન કરી હતી એ બધા છોકરાઓને તમે માર્ક્સ જોઈ શકો છો, બહુ જ જબરજસ્ત માર્ક્સ આવ્યા હતા. તમારી પાસે આઈએમપી પહોંચી હતી, પણ બધા ચેપ્ટરની પ્રિપરેશન કરવામાં તમે પહોંચી ના વળ્યા, ક્યાંક રમવામાં થોડુંક આપણે આના માટે એટલા બધા સિરિયસ નહોતા, કદાચ કોઈક બીમાર પણ પડી ગયા હોય, બહુ જ ડિપ્રેસ થઈ ગયા, એવા કોઈ બી રીઝનથી આપણા માર્ક્સ ઓછા આવેલા છે અને આપણે પ્રોપર પ્રિપરેશન કરી નહોતી. તો હવે બસ એની પ્રિપરેશન ફરી કરી નાખો, કેમ કે એનું જ પ્રિપેર કરીને એટલા હાર્ડ પેપરમાં લોકો 80-90 સુધી પહોંચ્યા છે.
તો આપણે નવું કંઈ જ નથી કરવું. એનાલિસિસ કરો કે મારો કયો પાર્ટ વીક છે, એની જ પેપર સ્ટાઇલ. બ્લુપ્રિન્ટમાં કોઈ ચેન્જ નથી. બ્લુપ્રિન્ટનો ઓલરેડી વિડીયો, બ્લુપ્રિન્ટ અને આઈએમપી માટેનો ઓલરેડી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બોર્ડ એક્ઝામના 1 મંથ પહેલા એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અપલોડ કરેલા જ છે. મારાથી પોસિબલ હશે તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બાકી તમે યુટ્યુબ પર આપણા વિડીયોમાં જશો તરત તમને મળી જવું છે. થંબનેલમાં ટાઇટલમાં દેખાશે જ કે લાસ્ટ 3 મંથ પ્રિપરેશન, લાસ્ટ 2 મંથ પ્રિપરેશન, બ્લુપ્રિન્ટ વાઇઝ કેવી રીતે પ્રિપરેશન કરવી. તો સેમ એની જ વસ્તુ તમારે જોવાની છે અને તમે મે બી લગભગ ઘણા બધા સ્ટુડન્ટે જોયેલું પણ છે. એટલે અત્યારે બધી વસ્તુ રિપીટ કરી ખાલી તમારો ટાઈમ બગડે, વિડીયો લાંબો થાય તો કરતો નથી. ઓલરેડી મેં જે સમજાવેલું છે બીજું કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આ પાર્ટના જે બી સ્ટુડન્ટ છે જે 60-80ની રેન્જમાં છે અને એને એમસીક્યુ પાર્ટ વીક છે બેટા, તો એમસીક્યુમાં તમારે તૈયારી કરવી જ પડશે. એમસીક્યુ માટે પ્રિપરેશન માટે શું કરવું જોઈએ એના પણ યુટ્યુબ પર વિડીયો છે, પણ શોર્ટમાં સમજાવી દો કે જેનો પણ એમસીક્યુ પાર્ટ વીક છે બેટા એ લોકો સૌથી પહેલાં એમસીક્યુ માટેની તમારી નોટ્સ જે છે ને એ બહુ જ પરફેક્ટ, બહુ જ મસ્ત તમે એકવાર નોટ્સ બનાવો કે એમસીક્યુ સોલ્વ કેવી થાય. નોટ્સ બનાવ્યા પછી એમસીક્યુ સોલ્વ કરવા માટેની જે બધી એમસીક્યુ સોલ્વિંગ જે ટેકનિક હોય છે, રાઈટ, જે પણ કોઈ ટેકનિક છે એ બધી એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક એકવાર શીખો. યુટ્યુબ પર મેં મારા ઘણા બધા વિડીયો ફ્રીમાં મૂકેલા છે. તમે કોઈ પણ બેચમાં ના જોઈન થાવ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યુટ્યુબ પર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને એના સિલેક્ટેડ 25-30 એટલા મસ્ત ક્વેશ્ચન લીધેલા છે કે એ તમે જોશો તો બી તમારું XYZ જે પણ કોઈ લેવલ છે એને ઇમ્પ્રૂવ થશે. બોર્ડ એક્ઝામના આગલા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં 2 મોટા સેશન લીધેલા છે અમે. બોર્ડ એક્ઝામ પહેલા, ગુજકેટ એક્ઝામ પહેલા તમે જોશો કે એક સાથે 200 MCQ, 250 MCQ, 100 મોસ્ટ IMP MCQ. તો એ બધા સેશન એકવાર બેસીને જોશો તો તમને એકચ્યુઅલીમાં આઈડિયા આવશે. પણ તમે ઓલરેડી જો 75-80ની આસપાસમાં છો જ તો હવે જે 20 માર્ક્સ તમારે ઇમ્પ્રૂવ કરવા છે ને એ 20 માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે એમસીક્યુમાં તમારી ગ્રીપ નહીં હોય તો નહીં ચાલે. 1 મહિનો બરાબર મંડી પડો, બરાબર સિલેક્ટેડ તમે થોડુંક એનાલિસિસ કરો. ગુજરાત બોર્ડ, ગુજકેટના બધા ક્વેશ્ચન્સ જુઓ કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આમાં પૂછાય છે. આઈએમપી ક્વેશ્ચન્સ નહીં, એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક આપણી ચેનલ પર છે. યુટ્યુબ પર ઘણી બધી ચેનલ છે, ત્યાંથી ટેકનિક શીખો બધી, રાઈટ. તો તમારું એમસીક્યુ વાળો પાર્ટ સ્ટ્રોંગ થશે. અને આ રેન્જમાં જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ તો મેં તમને પહેલાં જ કીધું કે થિયરી એમસીક્યુ પાર્ટ ઓલરેડી તમારો ઘણો બધો સારો છે, પણ એને થોડો હજી વધારે પોલિશ કરી અને તમારો લો ફોલ્ટ ક્યાં છે તમને ખબર હશે કે કયા ચેપ્ટરના કઈ ટાઈપના ક્વેશ્ચન્સમાં તમારે પ્રોબ્લેમ કે તમે બહુ ટોચ સુધી પહોંચી ગયા છો. તો આ બધા કરતાં વધારે ધ્યાન રાખી અને વધારે થોડું કોન્શિયસ થઈ વધારે ઝીણું એનાલિસિસ કરી અને તમારે શોધવાનું છે, કારણ એ પાર્ટને તમારે તમારો સ્ટ્રોંગ બનાવવાનો છે. તો આ રીતે આખું એનાલિસિસ કરો, તમારું ગ્રુપ ડિસાઇડ કરો કે ભાઈ આમાંથી A, B, C કઈ કેટેગરીમાં હું આવું છું અને મેં જે આખું સમજાવ્યું એ કેટેગરી પરફેક્ટ માઇન્ડમાં ઉતારી અને પ્રિપરેશનનો પ્લાન સમજો કે તમે લોકો કરતાં જે રિઝલ્ટ જે છોકરાઓનું એકચ્યુઅલી આવવું જોઈએ એના કરતાં બધાનું 10, 15, 20 માર્ક્સ ઓછું છે, તમારું પણ ઓછું છે, પણ તમારી પાસે સેકન્ડ ચાન્સ છે કે તમે એને ઇમ્પ્રૂવ કરી અને બીજા કરતાં ભલે તમે અત્યારે 10 માર્ક્સ આગળ છો પણ થોડુંક પણ ઇમ્પ્રૂવ કરીને 2, 5, 7, 10 માર્ક્સ પણ વધી ગયા તો બીજા કરતાં હવે તમે 15, 20, 25 માર્ક્સ આગળ નીકળી જવાના છો. અને એ મેરિટમાં જે તમારો રેન્ક ઉપર લઈ જાય, કોલેજમાં જે એડમિશન તમને મળે અને પછી જે આગળની આખી લાઈફ તમારામાં અને બીજામાં જે આખો જે ડિફરન્સ પડે ને એ ચાન્સ તમને અત્યારે મળેલો છે. તો એ ચાન્સને લો અને એ ચાન્સને સમજી અને 1 મહિનો સમજો કે બોર્ડ એક્ઝામ બધા જ છોકરાએ ફરી આપવાનું ગવર્મેન્ટે કીધું છે. કાં તો હું પોતે એવું સમજો કે હું ફેલ થયો છું અને મારી પાસે એક ચાન્સ છે, જો આ ચાન્સ હું છોડી દઈશ તો પછી આગળ મારી લાઈફ બગડશે. એવું કંઈ પણ વસ્તુ વિચારી અને પોતાને મોટિવેટ કરો અને પ્રિપરેશન કરો. તો આખો આ રીતે રોડ મેપ પ્લાન છે. હવે પર્ટિક્યુલર ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ, કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું, કયા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું કરવું જોઈએ, કયા સ્ટુડન્ટને આ ટાઈપનું આખું કેટેગરી વાઇઝ મેં ઓલરેડી રાઈટ આજથી 3-4 મહિના પહેલાં એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ વિડીયોમાં તમને બધું સમજાવેલું છે. તમારી પાસે સ્ટ્રેટેજી છે. ફરી પાછું એનો જ વિડીયો તમે એકવાર જુઓ તો પ્લાનિંગ સેમ રહેવાનું છે, કંઈ બદલાવાનું નથી. બ્લુપ્રિન્ટ સેમ, સિલેબસ સેમ, પ્લાનિંગ બધો સેમ છે, રાઈટ. તમારે ખાલી હવે તૈયારી થોડી પ્રોપરલી એ વિડીયોમાં જે સમજાવું છું એ રીતે તમે થોડી તૈયારી સ્ટાર્ટ કરજો, બરાબર. તમારામાંથી હવે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના બહુ જ બધા છોકરાઓ અમારી જે ઇમ્પ્રુવમેન્ટ બેચ અમે જે લોન્ચ કરી છે એમાં જોડાઈ ચૂક્યા છે. રાઈટ. તમારે પણ કદાચ 1 મહિનામાં બહુ જ ઓછી પ્રાઇસમાં છે, ખાલી 999 એ પણ અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ
રાઈટ. અમે જે પણ સર્વર યુઝ કરતા હોય, સર્વરની કોસ્ટ છે, ટીમ એની પાછળ જે ઇન્વોલ્વ હોય છે, બસ એની નોમિનલ કોસ્ટ જ આની માટે અમે રાખી છે. એક મહિનાના 1000 રૂપિયામાં તમારું રિઝલ્ટ 10 લાખ રૂપિયા આપે પણ નહીં વધે ને 1000 રૂપિયામાં 110% તમારું વધી જવાનું છે. તો એમાં તમને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની બંનેની એક અલગ અલગ સેપરેટ બેચ છે. બધા જ ચેપ્ટરના તમને બધી જ થિયરી, બધા જ મોસ્ટ આઈએમપી ટોપિક, બધા જ ન્યુમેરિકલના તમને રેકોર્ડેડ ક્લાસ મળવાના છે. તમારામાંથી ઘણા સ્ટુડન્ટને એવું થાય કે સર લાઈવ ક્લાસ રાખો ને, તો એનું મેં તમને પહેલાં પણ સમજાવેલું છે કે કોઈ પણ જગ્યાએ લાઈવ બેચમાં તો આ ઇમ્પ્રુવમેન્ટમાં જોઈન્ટ થતા જ નહીં. કેમ કે એક મહિનામાં લાઈવ ક્લાસમાં જે આખા વર્ષમાં જે કામ થયું છે એ પૂરું કરવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. બીજી વસ્તુ કે અમે રોજ 1 કલાક, 1.5 કલાક, તમને 2 કલાક કોઈક સબ્જેક્ટ લાઈવ ક્લાસમાં ભણાવી શકીશું. તો 4-5 દિવસે એક ચેપ્ટર માંડ પૂરું થઈ શકે. તો તમારી એક્ઝામ આવતા સુધી તો ક્યારે અમે પૂરું કરી શકીએ? પણ બધા જ ચેપ્ટરના રેકોર્ડેડ સેશન તમારી પાસે અવેલેબલ હોય તો તમે તમારી પોતાની જાતને પૂછો કે તમે ખાલી વધારે પૈસા આપીને પણ શું કામ છે? આની આ બેચ જો લાઈવ બેચ હોય તો આના કરતાં પ્રાઇસ 2 ગણી 3 ગણી વધી જાય, કે અમે ડેઈલી લાઈવ ભણાવતા હોઈએ છીએ. પણ એમાં તમારું બગડશે. પ્લસ બધા જ ચેપ્ટરના તમારે એવું એટલું બધું વીક નહીં હોય ને કે બધા ચેપ્ટરની બધી થિયરીમાં નથી આવડતી, બધા ન્યુમેરિકલ નથી આવડતા. તો લાઈવ બેચમાં તમને કોઈક ચેપ્ટરના 2 કે 3 ટોપિક જ નથી આવડતા, છતાં પણ લાઈવ બેચ હું રાખીશ તો બધા જ ટોપિક, બધા જ એક્ઝામ્પલ, બધું તમારે લાઈવમાં ફરી ભણવું પડશે. સમજાય છે? તો તમારે, અને હું જે ટાઈમે કહું એ ટાઈમે અને એટલો જ ટાઈમ હું લાઈવ આવી શકીશ. પછીના ટાઈમે તમારે પોતે સેલ્ફ સ્ટડી કરવાનું જ છે. તો એવો પ્લાન કરો કે ભાઈ એક દિવસમાં મારે એક ચેપ્ટર કમ્પ્લીટ કરવું છે. 1 મહિનો છે, આપણે કેમિસ્ટ્રીમાં 10 ચેપ્ટર્સ છે, તો એવું સમજો કે એક દિવસ નહીં 2 દિવસમાં કે ભાઈ એક દિવસે ચેપ્ટરની બધી થિયરી અને એક્ઝામ્પલ્સ, ન્યુમેરિકલ્સ, દાખલા શાંતિથી બેઠા આખા દિવસમાં મારે જેટલા પણ મારા ટોપિક વીક છે એ એકવાર હું જોઈ લઉં. બધા વિડીયોઝ મારી પાસે અવેલેબલ છે. પછી તો કે જે પણ 1 વાર 2 વાર લખીને પ્રિપરેશન કરવાનું છે એ પ્લાન કમ્પ્લીટ કરું. નેક્સ્ટ ડે ચેપ્ટરના બધા શાંતિથી બેસીને MCQ કરી નાખું. તો MCQ માટે પણ તમને લખેલું છે, જો મોસ્ટ આઈએમપી થિયરી સોલ્યુશન PDF પણ તમને મળી જવાની છે. પ્લસ મોસ્ટ આઈએમપી MCQ કોન્સેપ્ટ બૂસ્ટર નામથી આપણે એક સેશન બનાવેલા છે. બધા ચેપ્ટરના ટોપિક વાઇઝ અને સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી કે ભાઈ આ ટોપિકમાંથી અલગ અલગ વેરાયટીના કેવા ક્વેશ્ચન્સ પૂછી શકાય એ બધા ક્વેશ્ચન્સ અને એને સોલ્વ કરવાની એકદમ માસ્ટર ટ્રીક બધી એમાં તમને આપેલી છે કે આ શોર્ટ ટ્રીક છે, તમે આ રીતે સોલ્વ કરો, આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. એટલે બધી જ ટાઈપની વેરાયટીની ટ્રીક મેં પોતે બનાવેલી છે તમારા માટે કે એટલું શાંતિથી બેસીને તમે ટ્રીક જુઓ. સમજો કે જે પણ કોઈ ચેપ્ટરમાં તમે વીક છો ને, તો સમજો કે રૂમની બહાર જતા પહેલા એ ચેપ્ટરનું નામ લખી નાખવાનું, ચેપ્ટર 1 વેરી વીક. કાગળ ચોંટાડી દો, રૂમમાં જાઓ, 2-3 કલાકમાં એ ચેપ્ટરના બધા MCQs જે સેશન છે શાંતિથી બેસીને જોઈને બહાર આવશો. દિલથી તમને એમ થશે કે કાગળ ફાડી ડૂચો વાળીને નાખી દઈએ, હવે આ ચેપ્ટર આપણે વીક નથી. સમજાય છે? એ લેવલની એની અંદર બધી ટેકનિક અને ટ્રીક મૂકેલી છે. તો એવા મોસ્ટ આઈએમપી બધા તમને MCQ મળી જવાના છે. પછી ગુજરાત બોર્ડ અને ગુજકેટના લાસ્ટ 10-15 વર્ષના બધા જ PYQs, બોર્ડ એક્ઝામનું પેપર ચેક કરી લેજો. બોર્ડ એક્ઝામના પેપરના આગલા દિવસે મેં ગુજકેટ PYQsમાંથી સારા ક્વેશ્ચન્સ લઈને તમને સોલ્વ કરાવ્યા હતા. 200-250 ક્વેશ્ચન્સ મેં કરાવ્યા હતા, 200-250 જેવા. અને નેક્સ્ટ ડે પેપરમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એમાંથી રિપીટ થયા, લગભગ 20-21 ક્વેશ્ચન બેઠા ગુજકેટના PYQs રિપીટ થયા હતા. તો કયા વર્ષે બોર્ડના, ગુજકેટના કે મિક્સ ક્વેશ્ચન્સ જૂનામાંથી રિપીટ થાય એ આપણને ખબર નથી. એટલે ગુજરાત બોર્ડ, ગુજકેટના PYQs બી ખાસ તમારે કરવાના. એ બધા PYQનું ડિટેલ વિડીયો સોલ્યુશન તમને એમાં મેં આપેલું છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેનું. ઇંગ્લિશ મીડિયમમાં પ્યોર હિન્દી અને ઇંગ્લિશમાં બધી ટેકનિક બધી બનાવી તમારા માટે. રાઈટ? બધો પ્રિપરેશનનો પ્લાન મેં તમને આજે આપ્યો, પ્લાન પણ તમને મળશે. તમારે ઘરે સેલ્ફ ટેસ્ટિંગ માટે જે પણ ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ કરવી છે તો બધા ચેપ્ટરની તમને ટેસ્ટ સિરીઝ પણ તમને એમાં અવેલેબલ થઈ જશે. એટલે તમે આજે કોઈ ચેપ્ટર પ્રિપેર કરો છો અને નેક્સ્ટ ડે તમારે સાંજે, રાત્રે જ્યારે પણ કોઈ ટેસ્ટ આપવો છે તમે ટેસ્ટ પણ એનો આપી શકવાના છો. બરાબર? તો આ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં તમારે જોઈન થવું હોય તો અમારી જે જ્ઞાન સલાહ નામથી આપણી જે એપ છે, પ્લે સ્ટોર પર તમે આ એપ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન તમે કરશો એટલે સિમ્પલી આપણે આ ટાઈપની તમને એક પોસ્ટર દેખાતું, તમે ત્યાં ક્લિક કરો એટલે નીચે તમને બાય નાવનો ઓપ્શન દેખાશે. આપણે જનરલી કોઈ પણ વસ્તુ ઓનલાઈન પરચેસ કરતા હોય છે, એમ પરચેસ કરી લો, બાય નાવ પર ક્લિક કરો. પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન તમને અહીંયા અવેલેબલ થઈ જશે. બરાબર? બીજા કોઈકના પપ્પાના, ભાઈના, મમ્મીના મોબાઈલમાંથી પેમેન્ટ લેવું છે, બરાબર, અને આપણે આપણા કે મમ્મીના મોબાઈલમાં કોર્સ જોવો છે પણ એમાં પેમેન્ટનો ઓપ્શન નથી, તો એના માટે તમારે કેવી રીતે પેમેન્ટ કરવું એ અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો કે તમને શીખવાડશે કે પપ્પા, મમ્મી, ભાઈ જે પણ કોઈ છે એનામાંથી જે UPI ID છે
એ તમારે અહીંયા યુપીઆઈ આઈડી વાળા ઓપ્શનમાં જઈ એમનો યુપીઆઈ આઈડી તમારે નાખવાનો, એટલે એમનામાં પેમેન્ટ માટેની રિક્વેસ્ટ આવે, એ ત્યાંથી પે આપે એટલે તમારા જે તે કોઈ ફોનમાં પેમેન્ટનો ઓપ્શન અવેલેબલ નથી, છતાં પણ એ એપ્લિકેશનમાં તમારે આપણો કોર્સ ચાલુ થઈ જશે. તો પણ પ્રોબ્લેમ આવે અમારા આ કોન્ટેક્ટ નંબર પર ફોન કરજો. ઓફિસ ટાઈમ સિવાય તમને કદાચ રાતના ટાઈમે પણ તમે આ વિડીયો જોવો છો તો આ નંબર પર એકવાર કોલ કરો અથવા તો મેસેજ છોડી દો કે સર મારે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોઈન થવું છે, પેમેન્ટ રિલેટેડ કંઈક મારે પ્રોબ્લેમ છે, ઇસ્યુ છે, પૂછવું છે, તો ઓફિસ ટાઈમમાં જ્યારે પણ સર આવશે તરત તમને સામે કોલ બેક કરી દેશે. બાકી મેં તમને જે પણ આખો આજે બધો પ્લાન આપ્યો એ સ્ટેપ બાય સ્ટેપ આખો પ્લાન બધો જ આ એનાલિસિસ કરો, થિયરી એમસીક્યુ પાર્ટ અલગ સમજો, પછી તમે કઈ કેટેગરીમાં છો અને કયો પાર્ટ તમારો વીક છે અને કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ, એ આખો પ્લાન મેં તમને નેક્સ્ટ 1 મહિનાનો કીધો. અને કેમિસ્ટ્રીમાં મેં તમને કીધું કે 2 દિવસે એક ચેપ્ટર તમે કમ્પ્લીટ કરશો એટલે નેક્સ્ટ 20 ડેઝ 20 દિવસમાં આરામથી તમારે બધા ચેપ્ટર પૂરા થઈ જશે. એના પછી પણ 10-15 દિવસ તમારે ટાઈમ પાછળ બાકી રહેવાનો છે, ત્યારે તમે પેપર પ્રેક્ટિસ આ છે તે છે, ફૂલ સિલેબસના એમસીક્યુની પ્રેક્ટિસ વગેરે તમારે જે પણ કરવું હશે એ બધું થઈ શકશે. ઓકે છોકરાઓ, બસ તો ગામડે ગામડે જે પણ કોઈ છોકરાઓ છે બિચારા જેને પણ તકલીફ છે, જેનું પર રિઝલ્ટ એકચ્યુઅલીમાં સારું નથી આવેલું, એ સારી સ્કૂલના છે, ગવર્મેન્ટ સ્કૂલના છે, ઇંગ્લિશ મીડિયમના છે, ગુજરાતી મીડિયમના છે, પણ બધા મારા ગુજરાતના છોકરાઓ છે, તે બધા છોકરાઓનું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં બહુ સારું, બહુ સરસ, બહુ જોરદાર રિઝલ્ટ આવે, તમે બહુ જ જોરદાર સરસ પ્રિપરેશન કરી શકો. એના માટે બધા સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક. બરાબર, નેક્સ્ટ ફરી પાછા કોઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ છે, કન્ફ્યુઝન છે, એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખજો, તો એના માટે પણ અમે વિડીયો બનાવી શકીશું. બરાબર, તો આપણે નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામી.